जब ये 2 दिन पहले शाम को हुआ था ये पानी ये वो सच नहीं लग रहा था और लोगों को बोल रहा था ये एआई वाला है और एआई वाला नहीं है, ये सच है। और 2 दिन के पहले मैं बाहर था, गांव लोगों का फ़ोन आया कि अल्पेश भाई इधर पानी ऑटोमेटिक हिल रहा है कुआं के अंदर, वहाँ पर भूत प्रेत हो सकता है, कोई बोल रहा है भूकंप आ रहा है। उनके ध्यान पे जो प्राथमिक तथ्य आए हैं वो इस तरह के हैं कि वहाँ पे लोकल जगह पे किसी जगह पे पानी के नीचे एयर ट्रैप होने के कारण जैसे जैसे एयर में मूवमेंट होता है वैसे वैसे जो पानी की सतह है उस पर मूवमेंट देखा जाता है। શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જમીનથી 18 ફૂટ ઊંડા કોઈ કૂવામાં દરિયાની જેમ શક્તિશાળી મોજા ઉછળી શકે? સોશિયલ મીડિયા પર ગુજરાતના મોરબી જિલ્લાના વીરપરડા ગામનો એક અદ્ભુત વિડીયો જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે। એની એક અપડેટ સાથે વાયરલ થઈ રહ્યો છે। કૂવાનું પાણી શાંત રહેવાને બદલે જાતે જ હિલોડા લઈ રહ્યું છે, જાણે અંદર કોઈ વિશાળ વંટોળ ન આવ્યો હોય। સ્થાનિક લોકો છે એને અલૌકિક શક્તિ અથવા કુદરતનો ચમત્કાર અથવા તો એને ભૂકંપ સાથે કનેક્ટ કરી રહ્યા છે। પણ વિજ્ઞાન શું કહી રહ્યું છે? શું આ ખરેખર કોઈ ચમત્કાર છે, ભૂકંપ છે કે પછી પૃથ્વીના પેટાળમાં છુપાયેલું કોઈ મોટું ભૌગોલિક રહસ્ય? આ વિડીયોમાં આ ઘટના પાછળનું અસલી વૈજ્ઞાનિક કારણ સમજીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। પહેલા આ આખી ઘટનાને સમજીએ। જુલાઈના અંતમાં ઓગસ્ટની શરૂઆતમાં જે વરસાદ પડ્યો એ ભારે વરસાદને કારણે મોટાભાગના જળાશયો અને કૂવા મોરબીની અંદર છલકાઈ ગયા। મોરબીના વીરપરડા ગામમાં વરસાદી માહોલ પછી આશ્ચર્યજનક ઘટના સામે આવી। સામાન્ય રીતે કોઈ પણ કૂવામાં પાણી આવે તો એ કૂવો છલકાઈ જતો હોય અને પાણી બહાર નીકળતું હોય। વીરપરડા ગામમાં એક કૂવામાં પાણી હિલોડા લેતા નજરે પડ્યું। કૂવામાં પાણીની અસામાન્ય હિલચાલથી ગામમાં કુતૂહલ ફેલાયું। વીરપરડા ગામના ખેડૂત પ્રાણજીવન સાદરિયાએ પોતાના ખેતરમાં 3 મહિના પહેલા આ કૂવો બનાવ્યો, જે આ ચોમાસામાં પહેલીવાર સંપૂર્ણ ભરાયો। પહેલીવાર ભરાયો અને એમાંય કૂવામાં આ પ્રકારની હિલચાલ જોવા મળી એટલે આ સ્વાભાવિક રીતે કુતૂહલ થાય। ચોમાસાના ભારે વરસાદ પછી અચાનક વીરપરડા ગામના આ કૂવામાં હિલોડા શરૂ થયા। લોકો ડરી ગયા અને સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો। કોઈકે એને ભૂકંપના એંધાણ કહ્યા તો કોઈકે કુદરતી ચમત્કાર કહ્યો। પણ જ્યારે આ ઘટના સાયન્ટિસ્ટો અને જીઓલોજિસ્ટ પાસે એટલે કે ભૂસ્તર શાસ્ત્રીઓ પાસે પહોંચી તો એમણે આ કૂવાની મુલાકાત લીધી, પાણીના સેમ્પલ અને જમીનની તપાસ કરી। વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ કોઈ ચમત્કાર નથી, પૃથ્વીના પેટાળમાં થતી એક દુર્લભ હાઇડ્રોલિક પ્રક્રિયા છે। આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં વેલસેઇશ એટલે કે હાઇડ્રોલિક એર પ્રેશર કહેવામાં આવે છે। હવે આને એકદમ સરળ અને વૈજ્ઞાનિક ગ્રાફિક્સ દ્વારા સમજીએ। મોરબીના વીરપરડા ગામમાં કૂવામાં થતા પાણીના આ હિલોડા એટલે કે વેવ્સ, એના પાછળ કોઈ ચમત્કાર નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે। ભૂસ્તર શાસ્ત્રીઓના મતે જ્યારે ભારે વરસાદને કારણે જમીનના અંદરના ખડકોની તિરાડમાં પાણી બહુ જ ઝડપથી ભરાય ત્યારે એના અંદર રહેલી હવા ભારે દબાણ સાથે ઉપર આવે। આ દબાણયુક્ત હવા જ્યારે કૂવાના પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે ત્યારે કૂવાના પાણીમાં દરિયા જેવા મોજા ઉછળે, જેને વિજ્ઞાનમાં આ ઘટનાને વેલસેઇશ અથવા તો હાઇડ્રોલિક પ્રેશર ફિનોમેના કહેવાય છે। આ આકૃતિ તમે જુઓ, પૃથ્વીના પેટાળની રચનાને ધ્યાનથી જુઓ, જેમાં અલગ અલગ ભૌગોલિક સ્તર છે। સૌથી ઉપરનું સ્તર છે ટોપ સોઇલ છે, જમીનની માટીવાળું સ્તર જ્યાંથી વરસાદનું પાણી નીચે ઉતરે। પછી મધ્યમાં રહેલું સ્તર આવે માટી અને રેતીનું લેવલ, જેને ગાળીને એટલે કે ફિલ્ટર કરીને પાણી વધારે ઊંડે જાય અને ત્યાર પછી આવે બેસાલ્ટના ખડકો। કૂવો જે ઊંડાએ ખોદાયેલો છે ત્યાં જ્વાળામુખીના કાળા પથ્થરોનું કડક એટલે કે બેસાલ્ટ રોકનું એક સ્તર છે। આ ખડકોમાં અસંખ્ય કુદરતી તિરાડો હોય છે। હવે તમે આ ડાયાગ્રામ જુઓ, જ્યારે ચોમાસામાં ભારે વરસાદ પડે છે ત્યારે પાણી જમીનમાં ઉતરીને ભૂગર્ભ ખડકોની એટલે કે બેસાલ્ટ રોકની જે નાની નાની તિરાડો છે એના પોલાણમાં બહુ ઝડપથી ભરાવા લાગે, જેને ભૂગર્ભ જળ રિચાર્જ આપણે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કહીએ છીએ। આ પ્રક્રિયા દરમિયાન ખડકોની અંદર જે હવા હોય એ ત્યાં જ ફસાઈ જાય અને પાણીના તીવ્ર પ્રવાહને કારણે આ ટ્રેપ્ડ એર પર ભારે હાઇડ્રોલિક પ્રેશર એટલે કે હવાનું દબાણ ઊભું થાય। હવે આ દબાણયુક્ત હવા છે બહાર નીકળવા માટે કંઈક તો કરશે જ અને બહાર નીકળવા માટે કૂવાના તળિયા તરફ ધસી આવે છે, કારણ કે કૂવો છે એ ઉપરથી ખુલ્લો છે, ત્યાં હવાનું દબાણ ઓછું છે। જ્યારે આ હાઈ પ્રેશર હવા કૂવાના પાણીની અંદરથી તીવ્ર ગતિએ બહાર નીકળે ત્યારે કૂવાનું જે શાંત પાણી છે એ દરિયાની જેમ હિલોડા લેવા લાગે અને એમાં મોટા મોજા ઉછળે, જેને વિજ્ઞાનની ભાષામાં વેલસેઇશ અથવા તો હાઇડ્રોલિક એર પ્રેશર ફિનોમિના કહેવાય છે।
મોરબીની ઘટનામાં પણ એવું જ થયું. કૂવાના પાણી પર પ્રચંડ હાઇડ્રોલિક પ્રેશર આવ્યું અને શાંત કૂવો દરિયાના મોજાની જેમ હિલોળા લેવા લાગ્યો. વિજ્ઞાન છે એ સાબિત કરે છે કે દુનિયામાં દેખાતી દરેક અજીબોગરીબ ઘટના પાછળ કુદરતનો કોઈને કોઈ નિયમ કામ કરતો હોય છે. હાલ આ મોરબીના જે કૂવાનું પાણી છે એ શાંત થઈ ગયું છે. એના અંદર ઘણા બધા લોકોએ ડૂબકી પણ મારી છે અને બહાર આવીને લોકોએ સાબિત કર્યું છે કે નીચે કશું જ નથી. એટલે અંધશ્રદ્ધામાં પડવા કરતાં આવી ઘટનાઓ પાછળનું વિજ્ઞાન સમજવું બહુ જરૂરી છે. તમારું આ ઘટના પર શું કહેવું છે, શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી અમારા સુધી પહોંચાડો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો. નમસ્કાર.